નમસ્તે બહેનો અને ભાઈઓ, હું ડોક્ટર પ્રજ્ઞેશ વખારિયા, પ્રસૂતિ સ્ત્રીરોગ નિંદત્વ નિષ્ણાત. મારી ચેનલ સ્વાસ્થ્ય સંકલ્પમાં આપનું સ્વાગત કરું છું. આજે હું જે વિષય લઈને આવ્યો છું તે છે કે સગર્ભાવસ્થા માટે ઉદ્ભવતી કેટલીક ગેરમાન્યતાઓ, કેટલાક વહેમ વિશે ચોખવટ કરવા માટે. તો નંબર 1, સગર્ભાવસ્થામાં બાળક અને માતાનું થઈને ડબલ ખોરાક લેવો જોઈએ. તો મારી બહેનો અને ભાઈઓ, આ માન્યતા ખોટી છે. સગર્ભાવસ્થામાં બેલેન્સ ડાયટ એટલે કે સંતુલિત ખોરાક યોગ્ય માત્રામાં ખાવો જોઈએ. યાદ રાખજો, ખોરાકની ગુણવત્તા મહત્વની છે, માત્રા નહીં. બીજી ગેરમાન્યતા છે કે સગર્ભા બહેનનું પેટ જો ઊંચું હોય તો ગર્ભસ્થ શિશુ છોકરી હોય, અને જો પેટ નીચું હોય તો બાળક આવનારું બાબો હોય. આ એક ફક્ત ખોટી માન્યતા જ છે. સગર્ભા બહેનનું પેટની ઊંચાઈ માતાની કદ કાઠી, શરીરના બાંધા પર આધાર રાખે, પેટના સ્નાયુઓના ટોન પર આધાર રાખે. એટલે કે જે લેબરર હોય કે જે મહેનત મજૂરી કરતી બહેનો હોય એ લોકોનો પેટના સ્નાયુ કસાયેલા હોય તો એમને પેટ સહેજ નીચું હોય. વળી પેટમાં બાળકની પોઝિશન પર પણ આધાર રાખે. ત્રીજી ગેરમાન્યતા છે કે સગર્ભાવસ્થામાં સંભોગ ન કરી શકાય, એટલે કે ફિઝિકલ રિલેશન ન રાખી શકાય. બહેનો અને ભાઈઓ, આ માન્યતા ફક્ત અમુક અંશે જ સાચી છે. જેમ કે કોઈ બહેનને પ્રેગ્નન્સી દરમિયાન પ્લેસેન્ટાની પોઝિશન એબનોર્મલ હોય, જેમ કે પ્લેસેન્ટા પ્રીવિયા વગેરે. કોઈ બહેનને અવારનવાર બ્લીડિંગ એટલે કે રક્તસ્રાવ પ્રેગ્નન્સીમાં થઈ જતો હોય, તો કોઈ બહેનોને વારે ઘડીએ સુવાવડનો કાચો દુખાવો ઉપડી જતો હોય, કે કોઈને પુષ્કળ બ્લડ પ્રેશર રહેતું હોય. આવા અમુક કેસમાં તમે ફિઝિકલ રિલેશન ન રાખી શકો. વળી શરૂઆતના 3 મહિનામાં ફિઝિકલ રિલેશન સહેજ સાચવીને રાખવા જોઈએ, અને છેલ્લા 9મા મહિનામાં પણ રિલેશન સહેજ સાચવીને રાખવા પડે. સગર્ભાવસ્થાના બાકીના મહિનાઓ સામાન્ય રીતે ફિઝિકલ રિલેશન માટે સેફ મનાય છે. ચોથી ગેરમાન્યતા છે કે વારંવાર પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કરાવવાથી બાળકને નુકસાન થતું હોય છે. તો બહેનો અને ભાઈઓ, આ માન્યતા સાવ જ ખોટી છે. સગર્ભાવસ્થામાં વિવિધ સોનોગ્રાફી કરવામાં આવતી હોય છે. જેમ કે 6 થી 8 મહિનામાં એક સોનોગ્રાફી, પછી 3 મહિને એન્ટી સ્કેન થાય, 4.5 થી 5 મહિને એનોમલી સ્કેન એટલે કે ખોળખાપણની સોનોગ્રાફી થાય, 7મા મહિને ગ્રોથ સ્કેન થાય, અને 9મા મહિને કલર ડોપલર સોનોગ્રાફી થાય. આ બધી સોનોગ્રાફી તંદુરસ્ત બાળકની ખાતરી તથા બાળકનો યોગ્ય વિકાસ થાય છે કે નહીં તે જોવા માટે જરૂરી હોય છે. 5મી ગેરમાન્યતા છે કે દૂધ પીવાથી પેટમાં બાળક ચોંટે, કે દહીં ખવાય નહીં. તો બહેનો અને ભાઈઓ, આ માન્યતા તદ્દન ખોટી છે. કારણ કે દૂધ અને દહીં કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. હા, એટલું ખરું કે દૂધ કે દહીં વધુ ઠંડા ન લેવા જોઈએ. 6ઠી ગેરમાન્યતા છે કે સગર્ભાવસ્થામાં વિમાનમાં મુસાફરી ન કરી શકાય. તો બહેનો અને ભાઈઓ, સગર્ભાવસ્થામાં બહેનોને જો કોઈ પણ કોમ્પ્લિકેશન ન હોય તો વિમાનની મુસાફરી સેફ ગણાય છે. ટ્રેનની મુસાફરી પણ સેફ ગણાય છે. બસ કે કારની મુસાફરી દરમિયાન વધુ આંચકા ના આવે કે વધુ જર્ક ના આવે તેની કાળજી રાખવી જોઈએ. ખાસ કરીને પહેલું ટ્રાઇમેસ્ટર શક્ય હોય ત્યાં સુધી મુસાફરી ટાળવી જોઈએ. બાકી લો રિસ્ક પ્રેગ્નન્સીમાં મુસાફરી જોખમી હોતી નથી. અન્ય ગેરમાન્યતાઓ હોય છે કે જેમ કે છાતીમાં બળતરા થતી હોય તો બાળકને વાળ વધુ આવે. તો આ બે વસ્તુને કોઈ લેવા દેવા નથી. સગર્ભા બહેનોની છાતીમાં બળતરા કેમ થાય? તો કે હોર્મોનલ ફેરફાર થાય તેથી. વળી વધુ તીખું ખાવાના લીધે જો એસિડિટી થાય તો પણ થઈ શકે. અન્ય ગેરમાન્યતા છે કે સગર્ભાવસ્થામાં કસરત કદાપી ન કરી શકાય. તો બહેનો અને ભાઈઓ, આ ફક્ત ખોટી માન્યતા છે. સગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ, ચાલવાનું, પ્રેગ્નન્સી યોગા વગેરે કરવું જ જોઈએ, કે જેથી કરીને મન ખુશ રહે, શરીર ચુસ્તી સ્ફૂર્તિમાં રહે, અને વળી નોર્મલ ડિલિવરીની શક્યતા પણ વધી જતી હોય છે. બીજી એક ગેરમાન્યતા એવી છે કે વજન ઉચકવાથી લેબર પેઇન શરૂ થઈ જાય કે ડિલિવરી તરત થઈ જાય. તો આ એક ખોટો વિચાર જ છે. બહેનો પ્રેગ્નન્સી દરમિયાન એમનું રોજબરોજનું કામકાજ કે કોઈ નોકરી કામ ધંધો કરી શકે છે. હા, એ વાત ચોક્કસ છે કે સગર્ભાવસ્થા દરમિયાન ખૂબ ભારે વજન ઉચકવાનું ટાળવું જોઈએ. બહેનો અને ભાઈઓ, ઘરમાં વડીલો હોય, વૃદ્ધો હોય, એ ઘણી વખત એવી કોમેન્ટ કરતા હોય છે કે અમારા વખતે કઈ આટલા દવાખાના નતા, કઈ આટલી દવાઓ કે કઈ આટલા હોસ્પિટલ નતા, તો પણ ડિલિવરીઓ સારી રીતે થઈ જતી હતી, અને તમે લોકોને નખરા વધારે છે. પરંતુ હું એટલી સ્પષ્ટતા કરી લઉં કે પહેલાના વખતમાં
ખોરાક પાણી ખૂબ જ શુદ્ધ રહેતા હતા, વાતાવરણમાં આટલું બધું પ્રદૂષણ ન હતું. વળી અત્યારે જે પ્રમાણે માનસિક તણાવમાં બહેનો ને ભાઈઓ રહેતા હોય છે તેવું નહોતું. પહેલાની જિંદગી ખૂબ જ સરળ રહેતી હતી, જ્યારે હવે જિંદગી હંમેશા ભાગદોડ વાળી અને હરીફાઈ વાળી થઈ ગઈ છે. આથી સ્વાભાવિક રીતે જ ભૂખ ઓછી થઈ જાય છે, પૌષ્ટિક ખોરાક અવેલેબિલિટી ઓછી થઈ ગઈ છે. તેથી સગર્ભા બહેનોને પ્રેગ્નન્સી દરમિયાન સપ્લિમેન્ટ્સ જેમ કે આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી ની જરૂર પડતી જ હોય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સમાજના અમુક વર્ગો આજે પણ એવું વિચારતા હોય છે સિઝેરિયન એટલે કોઈ પણ સગર્ભા બહેનની જીવનની નિષ્ફળતા. તો બહેનો ભાઈઓ, આવી અંધશ્રદ્ધાનો કોઈ મતલબ નથી. સિઝેરિયન એ અત્યારના સમયનો જરૂરી વિકલ્પ છે કે જેનાથી બાળક અને માતાને જાનમાલની રક્ષા થઈ શકે છે. જ્યારે સિઝેરિયનની શોધ નથી થઈ ત્યારે કેટલીય સગર્ભા બહેનો સુવાવડ દરમિયાન મૃત્યુ પામતી હતી. કેટલાય બાળકોનું ડિલિવરી દરમિયાન કે ડિલિવરી પહેલા મૃત્યુ થતું હતું. બહેનો અને ભાઈઓ, હું એટલી અરજ કરું છું કે તમને જે ડોક્ટરમાં વિશ્વાસ હોય, જેની પાસે તમારી દવા ચાલતી હોય, તેના પર પૂરેપૂરો વિશ્વાસ, શ્રદ્ધા રાખશો અને તેના નિર્ણયોને સાથ આપશો. અન્ય એક ગેરમાન્યતા છે કે વ્હાઇટ ડિસ્ચાર્જ એ મોટું ઇન્ફેક્શન બતાવે છે. તો બહેનો, દરેક વ્હાઇટ ડિસ્ચાર્જ ઇન્ફેક્શન નથી હોતું. થોડો સફેદ ડિસ્ચાર્જ નોર્મલ હોય છે, પરંતુ જો ડિસ્ચાર્જમાં વાસ આવતી હોય કે ડિસ્ચાર્જની સાથે ખંજવાળ આવતી હોય કે ડિસ્ચાર્જ પીળાશ પડતો કે ભૂખરા રંગનો થતો હોય તો એ ઇન્ફેક્શન હોઈ શકે છે. અન્ય ગેરમાન્યતા છે કે એસિડિટી અને ઉલટી નોર્મલ હોય છે, તેમાં કઈ દવાઓ ના લેવી જોઈએ. બહેનો, સગર્ભાવસ્થામાં જે પ્રસૂતિ સ્ત્રીરોગ નિષ્ણાત ડોક્ટર હોય છે તે જરૂર મુજબ અને જરૂર પૂરતી દવા આપતા હોય છે. પરંતુ જો તમને વધુ પડતી ઉલટી થતી હોય અને તમે સહન જ કર્યા કરો તો તમારા શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઘટી જઈ શકે છે, જેને ડિહાઇડ્રેશન કહેવાય, જેના લીધે તમારું અને બાળકના જાનમાલને જોખમ થઈ શકે છે. આથી જરૂરી માત્રામાં જે તે સમયે દવાઓ કરવી પડતી હોય છે. બહેનો ભાઈઓ, આ સિવાય પણ બીજી અનેક ગેરમાન્યતાઓ હોય છે કે સગર્ભાવસ્થામાં આમ ન કરાય, સગર્ભાવસ્થામાં તેમ ન કરાય, સગર્ભાવસ્થામાં આવું, કોઈક તો આવું કહે અને કોઈક તો તેવું કહે. તો તમારા મનમાં પણ કઈ પણ સમસ્યા હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ બોક્સમાં લખી શકો છો. હું એનું નિરાકરણ કરવાની શક્ય એટલી કોશિશ કરીશ. તો બહેનો ભાઈઓ, હું આશા રાખું મારા નાનકડો વિડીયો આપને કંઈક અંશે માર્ગદર્શન માહિતી પૂરી પાડવાને પૂરતો નીવડ્યો હશે. આપણો દિવસ શુભ રહે, આપણું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે એ પ્રાર્થના સહિત આભાર.